નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 જાન્યુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। એક સંતાનનો ટ્રેન્ડ સમાજ માટે ઘાતક છે। વિશ્વ ઉમિયાધામના આરપી પટેલે વિચારો વ્યક્ત કર્યા। સમાજમાં દીકરીઓની અછતને વિશ્વ ઉમિયાધામના સંસ્થાપક આરપી પટેલનું નિવેદન આપ્યું છે, જેની સાથે જ તેમણે એકવાર ફરીથી સમાજમાં દીકરીઓની ઘટતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે। આ માટે દીકરીઓની ઘટતી સંખ્યા પાછળ એક સંતાનનો ટ્રેન્ડ જવાબદાર છે। છેલ્લા ઘણા સમયથી સમાજમાં દીકરીઓની સંખ્યા અંગે આરપી પટેલ ચિંતા વ્યક્ત કરતા રહે છે। આ વખતે તેમણે કહ્યું કે હાલ સમાજને આધ્યાત્મિક ચેતનામાં સાથે રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરવી જોઈએ, જેની સાથે જ દીકરીઓની ઘટતી સંખ્યા મુદ્દે સરકારે વિચારવું ખૂબ જ જરૂરી છે। વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં સરકારને આરપી પટેલે માંગ કરી છે। વિશ્વ ઉમિયાધામ આધ્યાત્મિક ચેતના સાથે રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરે છે। રાષ્ટ્રની અંદર સમાજની દીકરીઓની ઘટતી જતી સંખ્યા વિશે વિચારવું જોઈએ। તેમજ આરપી પટેલ સમાજના ઉત્થાન અંગે ઘણી વખત અગાઉ પણ વાત કરી ચૂક્યા છે। આ સમયે તેમણે દીકરીઓની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેમાં તેમણે કહ્યું કે એક સંતાનનો ટ્રેન્ડ અટકાવવો પડશે। સામાજિક અસમતુલા ન જળવાય તે માટે દીકરીઓની સંખ્યા જાળવવી પડશે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।